ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે તમારું યુનિટ 3નું રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જોઈશું. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે કે જંગલ માટે સ્ત્રીઓ. આ જે પાઠ આપેલો છે તેમાં હિમાલયના ઢોળાવો ઉપર જે જંગલો આવેલા છે તેણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં શું મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેનું વર્ણન છે. બીજું, જંગલોને કેમ કાપવામાં આવ્યા છે તેનું વર્ણન છે. ત્યાર પછી જે ચિપકો આંદોલન થયું ઇતિહાસમાં તેનું વર્ણન છે. અને એક નાગરિક તરીકે આપણે શું રોલ ભજવવો જોઈએ વૃક્ષોને બચાવવામાં તેનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે. તો જોઈએ આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયા have played a significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. સિન્સ ટાઈમ બિગેન એટલે જ્યારથી સમયની શરૂઆત થઈ છે, જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી છે એ. બ્રોડ એટલે કે પહોળા, લીવ એટલે પાંદડા, ફોરેસ્ટ મીન્સ જંગલો, પ્લે એટલે ભજવવું, સિગ્નિફિકન્ટ એટલે મહત્ત્વનું, અને લાઈફ એટલે જીવન. જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં હિમાલયના કુદરતી પહોળા પાંદડાવાળા જંગલોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એટલે જ્યારથી સમયની શરૂઆત એટલે કે જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી છે ત્યારથી જે હિમાલયના ઢોળાવો ઉપર આવેલા જંગલો છે તેણે જે લોકો છે ઉત્તર પ્રદેશ એક આપણો રાજ્ય છે તેના લોકોના જીવનમાં એક મહત્ત્વનો ભાગ ભજવેલો છે. શું કામ તેનું હવે મહત્ત્વ આપેલું છે કે જંગલોનું મહત્ત્વ શું છે એ લોકોના જીવનમાં. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. ઇનફેક્ટ એટલે કે વાસ્તવમાં, ફાઉન્ડેશન એટલે પાયો, હોલ ઇકોનોમી એટલે સમગ્ર અર્થવ્યવસ્થા, ને હિલ વિલેજીસ એટલે કે ટેકરીઓ ઉપર આવેલા ગામડાઓ. વાસ્તવમાં ટેકરીઓ ઉપર આવેલા ગામડાના લોકોના જીવનની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો આ જંગલો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ whose dung is used as a fertilizer for the croplands. હવે કેમ એ લોકોના જીવનનો એ આર્થિક ઉપાર્જન છે, એ લોકોના જીવનમાં કેવી રીતે અર્નિંગ થાય છે તે આપેલું છે. ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડાઓ, ગ્રાસ એટલે કે ઘાસ, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ફોડર એટલે ઢોરચારો, ઘાસચારો, ઢોરને નાખવા માટેનું જે ઘાસ આવે તે, હૂઝ એટલે કે જેઓનું, ડંગ એટલે છાણ, ફર્ટિલાઇઝર એટલે ખાતર, અને ક્રોપલેન્ડ એટલે ઉપજાઉ જમીન, ફળદ્રુપ જમીન. દાખલા તરીકે લીલા પાંદડા અને ઘાસને એનિમલના ઢોરચારા માટે વાપરવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં આવે છે, આપવામાં આવે છે, કે જેઓના છાણનો ઉપજાઉ જમીનમાં ખાતર તરીકે ઉપયોગ થાય છે. એટલે આપણે ઢોરને લીલું ઘાસ આપીએ, લીલા પાંદડાઓ આપીએ, એ ઢોરનો ઘાસચારો બને, અને ઢોર આપણને છાણ આપે, એનાથી આપણે એ ખાતરનો જે ઉપજાઉ જમીન છે, ફળદ્રુપ જમીન છે એમાં ઉપયોગ કરી શકીએ. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકી ડાળખીઓ, બ્રાન્ચીસ એટલે પણ ડાળખીઓ, સોર્સ એટલે સ્ત્રોત, ને ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, કુકિંગ ફ્યુલ એટલે રાંધવા માટેનું બળતણ. સૂકી ડાળખીઓ એ રાંધવા માટેના બળતણ તરીકે ઘરગથ્થુ એક ફક્ત સ્ત્રોત છે. એટલે કે જે ડાળખીઓ છે સૂકી તેનો એ લોકો ઘરગથ્થુ રાંધવા માટેના બળતણમાં ઉપયોગ કરે છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, ઇડિયેબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. ફોરેસ્ટ એટલે જંગલો, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, લાર્જ સપ્લાયઝ એટલે મોટા પ્રમાણમાં સપ્લાય કરવી, પૂરું પાડવું, ફ્રૂટ એટલે કે ફળો, ઇડિયેબલ નટ્સ એટલે ખાવા લાયક નટ્સ, આપણા જે ડ્રાય ફ્રૂટ આવે તે, ઇડિયેબલ એટલે ખાવા લાયક, નટ્સ એટલે ડ્રાય ફ્રૂટ, ફાઇબર્સ એટલે રેસા, હર્બ્સ એટલે કે ઓસડિયા, દવાઓ,
લોકલ એટલે કે સ્થાનિક અને કન્ઝમ્પશન એટલે વપરાશ. જંગલો સ્થાનિક કક્ષાએ મોટા પ્રમાણમાં ફળો, ખાવાલાયક નટ્સ, રેસા અને દવાઓને પૂરી પાડે છે. તો આ જે પહેલો પેરેગ્રાફ હતો એમાં ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં કેવી રીતે જંગલો મહત્ત્વનો ભાગ ભજવે છે તેની ઉપયોગિતા આપેલી છે ઘરગથ્થુ વપરાશ તરીકે. બીજા જે પેરેગ્રાફ આપેલો છે એમાં એ લોકો બીજી રીતે કેવી રીતે ભાગ ભજવે છે તે આપેલું છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ that lashes the slopes of this mountain range every year during the monsoon. બ્રેક એટલે અવરોધવું, ફ્લો એટલે પ્રવાહ, સિઝનલ રેઇનફોલ એટલે કે મોસમી વરસાદ, લેશિશ એટલે કે ધોવાણ, સ્લોપ એટલે ઢોળાવ, માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતીય હારમાળા, ડ્યુરિંગ એટલે દરમિયાન અને મોન્સૂન એટલે વર્ષા ઋતુ. જંગલો મોસમી વરસાદના પ્રવાહને અવરોધે છે. એટલે સિઝનમાં જ્યારે ચોમાસું હોય ત્યારે વરસાદ ધોધમાર વરસતો હોય ત્યારે જંગલો આ પ્રવાહને અવરોધે છે. કે જે હિમાલયના પર્વતોની હારમાળામાં દર વર્ષે મોન્સૂન દરમિયાન ઢોળાવોના ધોવાણ થતાં અટકે છે. એટલે આ બંને બાબત જે છે તે એક જ કીધેલી છે કે જંગલો, ઇન શોર્ટ, જંગલો વર્ષા ઋતુ દરમિયાન જે જમીનનું ધોવાણ થાય છે ઢોળાવો ઉપરની તેને અટકાવે છે. ધીઝ ક્રિએટ સ્પ્રિંગ્સ and ever flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. ધીઝ એટલે જંગલો માટે વપરાયેલું છે. ક્રિએટ એટલે પેદા કરવું, સ્પ્રિંગ્સ એટલે ઝરણું, એવર ફ્લોઈંગ એટલે સતત વહેવું, સ્ટ્રીમ્સ એટલે પણ ઝરણું. એટલે સ્પ્રિંગ અને સ્ટ્રીમ્સ એકબીજાના સિનોનિમ છે. વિચ એટલે કે જે, વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ, મહત્ત્વનું. આગળ આવી ગયું સિગ્નિફિકન્ટ એટલે પણ મહત્ત્વનું અને વાઇટલ એટલે પણ મહત્ત્વનું. ડ્યુરિંગ એટલે દરમિયાન ને હોટ એટલે ગરમ, સમર એટલે કે ઉનાળો, મંથ એટલે મહિનાઓ. જંગલો ઝરણાઓ પેદા કરે છે. કેવી રીતે જંગલો ઝરણાઓ પેદા કરે? તો જંગલોને કારણે વરસાદ આવે છે અને વરસાદને કારણે ઝરણું બને છે. જંગલો ઝરણા પેદા કરે છે અને સતત વહેતું ઝરણું કે જે ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન પર્વતના લોકો અને ત્યાંના પ્રાણીઓ માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. કારણ કે ગરમી દરમિયાન પાણી એ લોકોને મળતું નથી. એટલે જ્યારે વર્ષા ઋતુ દરમિયાન ઝરણું બને છે તો આ ઝરણું એ લોકોને ઉનાળા દરમિયાન બહુ કામ લાગે છે. આ જે બે તમારા પેરેગ્રાફ હતા એમાં જંગલોની વિશેષતા દર્શાવેલી હતી કે જંગલો કેવી રીતે ઉપયોગી છે. હવે જે આપેલો છે ત્રીજો પેરેગ્રાફ એમાં જંગલોનો નાશ કેવી રીતે કરવામાં આવેલો છે તે આપેલું છે. ફોર મેની યર્સ, however, large areas of these rich forest resources are getting destroyed. For many years એટલે ઘણા વર્ષોથી, however એટલે કે છતાં, લાર્જ એરિયાઝ એટલે મોટો વિસ્તાર, ઘણો મોટો વિસ્તાર, રીચ ફોરેસ્ટ એટલે સમૃદ્ધ જંગલો, રિસોર્સિસ એટલે સ્ત્રોતો, ડિસ્ટ્રોયડ એટલે નાશ પામવું. છતાં ઘણા વર્ષોથી સમૃદ્ધ જંગલોનો મોટો વિસ્તાર જે સ્ત્રોત છે જંગલોનો તે નાશ પામી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ્સ એટલે દાખલા તરીકે, ફોરેસ્ટ એટલે જંગલો. તેહરી ગઢવાલ એક જિલ્લો છે ઉત્તર પ્રદેશનો. એક્સપ્લોઇટેડ એટલે કાપવું, કટ એનો બીજો સિનોનિમ છે. અને વર એક્સપ્લોઇટેડ છે એટલે કોઈના દ્વારા કાપવું. સપ્લાય એટલે પૂરું પાડવું. ટિમ્બર એટલે ઇમારતી લાકડું. એક્સપાન્ડિંગ એટલે વિસ્તાર પામવો. ને રેલવે નેટવર્ક એટલે રેલવેનું જાળું, રેલવેની જે પાટા નાખે તે. ને પ્લેન્સ એટલે સપાટ જમીન, સપાટ ભૂમિ. હવે જંગલોનો કેવી રીતે નાશ થયો તે આપેલું છે પહેલું ઉદાહરણ. દાખલા તરીકે, તેહરી ગઢવાલના જંગલોને
સપાટ જમીનમાં રેલવેના નેટવર્કને વિસ્તારવા માટે ટિમ્બર પૂરું પાડવા એટલે કે ઇમારતી લાકડું પૂરું પાડવા માટે કાપવામાં આવ્યા. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. હવે બીજું ઉદાહરણ આપેલું છે કે જંગલોને કેમ કાપવામાં આવ્યા. વોન્ટેડ એટલે ઈચ્છા હોવી, કલ્ટિવેશન એટલે વાવણી કરવી, ન્યૂ ફૂડ ક્રોપ્સ એટલે ન્યૂ એટલે નવા, ફૂડ એટલે ખાવાનું, ને ક્રોપ્સ એટલે કે પાક, નવા ખાવા લાયક પાકો, લાઇક એટલે જેવા કે, પોટેટોઝ એટલે બટાકા, લીડિંગ એટલે આગળ પડતું, લાર્જ સ્કેલ એટલે ઊંચા પ્રમાણે, ક્લિયરિંગ એટલે નિકંદન કાઢવું એટલે કે કાપી નાખવું, મિક્સ્ડ એટલે મિશ્ર જાતિના, ને ઓક ફોરેસ્ટ એટલે શરૂના જંગલો. ઓક એટલે શરૂનું ઝાડ અને ફોરેસ્ટ એટલે જંગલો. મસૂરીમાં જે યુરોપિયન હતા તેઓને ખાવા લાયક પાકો જેવા કે બટાકા જેવા પાકોની વાવણી કરવાની ઈચ્છા હતી. તેથી તે લોકોએ જે મિક્સ શરૂના જંગલો હતા તેનું મોટા પાયે નિકંદન કાઢી નાખ્યું, તેને કાપી નાખ્યા. કેમ એવું કહે છે? કારણ કે પોટેટોને લીડિંગ કેમ કહ્યું છે? કારણ કે આપણી મમ્મી પણ કોઈ પણ શાકમાં આપણે બટાકા કોમન રહી છે એટલે એને લીડિંગ કીધું છે. બટાકાને કેમ લીડિંગ કીધું છે? એ બધા શાકનો રાજા છે એટલે. હવે બીજું ઉદાહરણ એ છે કે યુરોપિયન જે હતા તે મસૂરી એક સિટીનું નામ છે. મસૂરીમાં એ લોકોએ આ જે જંગલો હતા ઓકના એટલે કે શરૂના તેને કાપી નાખ્યા અને તેની જગ્યાએ બટાકા જેવા જે ખાવા લાયક પાકો હતા તે ઉગાડ્યા. એટલે તેનાથી તે લોકોને અર્નિંગ મળે, પોટેટોને એવું વેચીને તે લોકો પોતે પૈસા કમાઈ શકે એટલે. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. ક્લિયરલી એટલે સ્પષ્ટપણે, કોન્ટ્રાડિક્શન એટલે વિસંગતિ, બિટવીન એટલે બેની વચ્ચે, વિલેજ પીપલ્સ બેઝિક નીડ, વિલેજ એટલે ગામડું, પીપલ એટલે લોકો, બેઝિક એટલે પાયાનું અને નીડ્સ એટલે જરૂરિયાત, એટલે ગામડાના લોકોની પાયાની જરૂરિયાત. રિક્વાયરમેન્ટ્સ એટલે પણ જરૂરિયાતો, નીડ્સ એનો બીજો સિનોનિમ છે. સ્ટેટ એટલે કે રાજ્ય સરકાર, એના અર્થમાં લીધું છે સ્ટેટ ગવર્મેન્ટ, અને અર્ન મની એટલે પૈસા કમાવવા. હવે ગામડાના લોકોના જીવનની પાયાની જરૂરિયાતો અને રાજ્ય સરકારની જરૂરિયાત, આ બે વચ્ચે રાજ્ય સરકારની કઈ જરૂરિયાત હતી? તો પૈસા કમાવવાની. આ બેની વચ્ચે વિસંગતિ ઊભી થઈ એટલે કે સંઘર્ષ ઊભો થયો. એક બાજુ ગામડાના લોકોની જરૂરિયાત છે પાયાની, કે એ લોકોને ઘાસચારો જોઈએ છે, આમાંથી કુકિંગ ફ્યુલ પૂરું પાડે છે, ફ્રૂટ્સ, નટ્સ, રેસાવાળા ખોરાક, દવાઓ, આ બધું પૂરું પાડે છે. એટલે આ એ લોકોની બેઝિક જરૂરિયાત છે. અને એક બાજુ છે રાજ્ય સરકારની પૈસા કમાવવાની નીતિ, જંગલો કાપીને. આ બેની વચ્ચે હવે અવરોધ ઊભો થાય છે લોકો અને રાજ્ય સરકાર વચ્ચે. In 1930, the people of Tehri Gadhwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. In 1930 એટલે 1930માં, tehરી ગઢવાલ એ જિલ્લાનું નામ છે. બિગેન એટલે શરૂઆત કરી દેવી, નોન કોઓપરેશન એટલે કે અસહકાર, મૂવમેન્ટ એટલે ચળવળ, સત્યાગ્રહ એટલે પણ ચળવળ, અ ફોર્મ ઓફ એટલે ના રૂપમાં, પીસફુલ એટલે શાંતિપૂર્વક, રેઝિસ્ટન્સ એટલે વિરોધ કરવો, પ્રતિકાર કરવો, ઓપ્ટેન એટલે ટુ ગેટ મેળવવું, જસ્ટિસ એટલે કે ન્યાય, ઓપોઝિશન એટલે વિરોધમાં, ઓપ્રેસિવ એટલે અન્યાય થવો, ઇનજસ્ટિસ એનો બીજો સિનોનિમ છે, ને ફોરેસ્ટ લોઝ એટલે જંગલના કાયદાઓ. 1930માં tehરી ગઢવાલના લોકોએ એક શાંતિપૂર્વક વિરોધના રૂપમાં અસહકાર તરીકે ઓળખાતી સત્યાગ્રહની ચળવળ શરૂ કરી દીધી. તો એ ચળવળ એ લોકો શું કામ શરૂ કરે છે? તો
તો જંગલના કાયદાના વિરોધમાં, અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે એ લોકો આ ચળવળ શરૂ કરે છે. એટલે જંગલનો કાયદો હતો કે તમારાથી, રાજ્ય સરકારથી ગમે તેમ જંગલોને ન કપાય, પણ એ લોકો પોતે પૈસા કમાવવા માટે આ જંગલોને કાપી નાખે છે અને લોકો પોતે ન્યાય મેળવવા માટે એક શાંતિપૂર્વકની એક સત્યાગ્રહ શરૂ કરે છે, જેને એ લોકો અસહકારની ચળવળ તરીકે નામ આપે છે. ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન ટિલેરી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ when they form a protest meeting against official forest policy. In that year એટલે કે 1930માં જ, એ જ વર્ષે, લાર્જ નંબર ઓફ પીપલ એટલે ઘણા મોટા પ્રમાણમાં લોકો, ઘણા બધા લોકો, વર કિલ્ડ એટલે કોઈના દ્વારા મારી નાખવું પેસિવ છે. ટિલેરી એ ત્યાંના એક વિલેજનું નામ છે. આર્મ્ડ ફોર્સ એટલે સશસ્ત્ર લશ્કર, જેની પાસે બધા શસ્ત્રો હોય તેવું લશ્કર. કિંગડમ એટલે રાજ્ય. તેહરી ગઢવાલ જિલ્લો છે. વેન એટલે જ્યારે, ધે લોકો માટે વપરાયેલું છે. ફોર્મ્ડ એટલે રચના કરવી, બનાવવું. પ્રોટેસ્ટ મીટિંગ એટલે બચાવ માટેની મીટિંગ. પ્રોટેસ્ટ એટલે બચાવ કરવો. મીટિંગ એટલે પ્રોટેસ્ટ એટલે પોતે વિરોધ કરવો અને પ્રોટેક્ટ એટલે બચાવ કરવો. પ્રોટેસ્ટ મીટિંગ છે વિરોધ કરવા માટેની મીટિંગ. અગેન્સ્ટ એટલે ના, વિરોધમાં. ઓફિસલ એટલે કે અધિકારીઓ ને ફોરેસ્ટ પોલિસી એટલે જંગલ નીતિ. તે જ વર્ષે ટિલેરી દ્વારા સશસ્ત્ર લશ્કર, રાજ્યના સશસ્ત્ર લશ્કર દ્વારા લોકોને, જ્યારે તે લોકો ફોરેસ્ટ પોલિસીના વિરોધમાં એક મીટિંગનું આયોજન કરી રહ્યા હતા, ત્યારે તેહરી ગઢવાલ જિલ્લામાં તેમને મારી નાખવામાં આવ્યા. એટલે હવે લોકો પોતે એક જંગલની નીતિ જે બનેલી છે તેના વિરોધમાં એક મીટિંગનું આયોજન કરે છે અને તેહરી ગઢવાલ જિલ્લામાં ટિલેરી દ્વારા એ લોકોને મારી નાખવામાં આવે છે.